અમે મંદિર છે મહાદેવનું ઝુમ્મર જુઓ તમે કેવડું મોટું ઝુમ્મર છે મંદિરની અંદર। હર હર મહાદેવ, જય મહાદેવ। આપ જોઈ શકો છો મંદિરનો બહારનો નજારો છે। સામે બાપુની ગુરુ ગાદી છે। પેલા બળદેવગીરી, અત્યારે જયરામગીરી બાપુની ખાસ ગાદી છે, જોઈ રહ્યા છો। માતાજી મિત્રો, તો અત્યારે હવે અમે તરફ ગામે આવ્યા છે, જે વાળીનાથની અને મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યાં અત્યારે અમે આવ્યા છીએ। તો આપ જોઈ શકો છો પાછળ જે મહાદેવનું મંદિર છે, નવીન મંદિર। તો અમે અત્યારે શું મંદિરની પરિસ્થિતિ છે ને શું અત્યારે મંદિરમાં તમે જઈએ છીએ તો તમને ખાસ બતાવું। તો વિડીયોમાં નવીન પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી સામે મંદિર છે, તો ખાસ મંદિરની આપણે મુલાકાત કરીએ। અત્યારે એ વખતે પ્રતિષ્ઠાના દિવસ બહુ જ ભીડ હતી અને મંદિરમાં અંદર પણ પ્રવેશ નહોતા આપતા। તો અત્યારે હવે ખાસ તમને સ્પેશિયલ મંદિરમાં અંદર જઈને વિડીયો બતાવી દઉં। તો આપણી ચેનલમાં તમને ખાસ અંદરનો વિડીયો લુક બતાવી દઉં તમને મંદિરનો। તો અત્યારે મંદિરની સીડીઓ આપણે ચડી રહ્યા છીએ। તો ખાસ હજી મંદિર પણ થોડું કામ બાકી છે, તો જોઈ શકો છો મંદિરનું થોડુંક કામ બાકી છે, કામ પણ ચાલુ છે। આ બાજુ તરફ ગણપતિ દાદાની મૂર્તિ છે અને સામે બજરંગબલી દાદાની મૂર્તિ છે। આ બાજુ હનુમાનજીની મૂર્તિ છે। તો બહારથી તમને લુક બતાવી દઉં મંદિરનો કેવો છે। તો આપ જોઈ શકો છો બહારથી લુક મંદિરનો બહુ શાનદાર છે। ખાસ તો આપ જોઈ શકો છો જાનકી અને રણજીત બ્લોગમાં ખાસ તમે અંદરનો લુક બતાવી દઉં। ઝુમ્મર જુઓ તમે કેવડું મોટું ઝુમ્મર છે મંદિરની અંદર। તે સ્તંભ બહુ જ મોટા છે અને નીચે બહુ જ સુંદર આકૃતિ બનાવી છે। લુક જોરદાર છે નીચેનો, બહુ સ્તંભ પણ બહુ મોટા છે। આ બાજુ તમે થોડાક આગળ આવતા પણ તમને ઝુમ્મર બહુ મોટો જોવા મળશે। અને ખાસ કલાકૃતિ તમને બતાવી દઉં જે મંદિરનો અંદરનો લુક છે તે। અને ખાસ તમને મહાદેવના પણ દર્શન કરાવી દઉં, જે નવીન મંદિર છે મહાદેવના, જોઈ લો। હર હર મહાદેવ, જય મહાદેવ। મંદિરની બહુ વિશાળ જગ્યા છે મિત્રો। તો બહુ જ એક દિવસે તરફ ગામે આવો તો વાળીનાથની અહીંયા મુલાકાત કરજો। મંદિર બહુ જ મોટું મંદિર વિશાળ છે। સોમનાથથી બીજા નંબરનું મંદિર છે તે બનાવ્યું છે વાળીનાથ। તો ખાસ અહીંયા મુલાકાત કરજો મિત્રો। આપ જોઈ શકો છો મંદિરનો બહારનો નજારો છે, બહુ જબરદસ્ત છે। જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અહીંયા, જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તે જગ્યા છે, અત્યારે તમને બતાવી દઉં। તો આ બધો જ અહીંયા બહુ જ જમણવાર અને બહુ જ મોટો મેળો હતો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે। તો અત્યારે પણ પબ્લિક દર્શન માટે પધારી રહી છે અને મંદિરના અંદરનો લાવો લેવા માટે ખાસ પધારી રહી છે। અને આ બાજુની જગ્યા પણ તમને ખાસ નીચે જઈને બતાવી દઉં। સામે બાપુની ગુરુ ગાદી છે, પેલા બળદેવગીરી, અત્યારે જયરામગીરી બાપુની ખાસ ગાદી છે। તો અહીંયા બળદેવગીરી મહારાજની સમાધિ છે અહીંયા। તો ખાસ જોઈ શકો છો બળદેવગીરી મહારાજને જય બળદેવગીરી મહારાજ સમાધિ આપેલી છે એ જગ્યા છે। તો અહીંયા બહાર નીકળતા અહીંયા ખાસ નાના નાના મંદિરો અહીંયા બનાવેલા છે। મહારાજની જૂની જગ્યા છે અહીંયા। ધૂણી છે મહારાજની, ગુરુ ગાદી છે બળદેવગીરી મહારાજની। તો બધા દર્શન કરી રહ્યા છે।
અહીંયા માતાજીના દર્શન તમે કરાવો, જે જૂનું મંદિર છે તે. આ બધી જગ્યા અહીંયા આશ્રમ ખાસ નવીન બનાવેલા છે, બધા બહુ જ મોટા છે. કોઈ પણ યાત્રાધામ અહીંયા આવશો તમને રહેવાની અને જમવાની પણ સગવડ અહીંયા ફૂલ મળી રહેશે. તો ફૂલ અહીંયા ત્યાં સદગુરુ બળદેવગીરી બાપુની પૂર્ણ ભવન છે અહીંયા. તો ભવનમાં તમને ખાસ પૂરો જગ્યાનો આશરો અહીંયા મળી રહેશે. તો આપ આવી શકે છો. તરફ ગામે જોઈ રહ્યા છો. તો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાની જગ્યા છે, જે અહીંયા બહુ જ મોટો મેળો હતો ત્યારે જગ્યા આ બધી વિશાળ. આ બળદેવગીરી મહારાજનું એમની પ્રતિમા છે. તો આ બધી પ્રતિષ્ઠાની સામે મહાદેવનું મંદિર છે. તો અત્યારે જોવો છો બધું, અત્યારે પણ હજી લગભગ 15 દિવસ થઈ ગયા પ્રતિષ્ઠાના, પણ હજી પણ બધું સામાન વિખેરતા બહુ જ લગભગ 1 મહિનો થઈ જશે. સામાન બધું વિખેરતા 1 મહિનો થઈ લાગશે હજી તો.